નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ક્રેડિટ કાર્ડથી નાણાં મેળવી લઈ 11 લાખ પરત નહીં કરનાર 4 વિરુદ્ધ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાના વાઘોડિયા રોડ પૂનમ પાર્ક સોસાયટીમાં રહેતો હિરેન આસર માર્કેટ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. સિટી પોલીસ સ્ટેશનમાં હિરેને ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેની પાસે ICICI, એક્સિસ, HDFC અને ઇન્ડિયન ઓઇલ એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ છે. 1 વર્ષ પહેલા મારા નાના ભાઈ હાર્દિકને વેપાર ધંધા માટે નાણાં જરૂર હોય તેના મિત્ર પાર્થ ઠક્કરના રેફરન્સથી ક્રેડિટ કાર્ડથી નાણાં આપતા આસિફ દિવાનનો કોન્ટેક્ટ થયો હતો. આસિફે અલગ અલગ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી તેના નાણાં આપ્યા હતા અને તેની સામે 1 લાખ પર 2% ચાર્જીસ લીધા હતા. ત્યારબાદ અમારે નાણાંની જરૂરિયાત નહીં હોવાથી નાણાકીય વ્યવહાર પૂરો કર્યો હતો અને તેની પાસે જવાનું બંધ કરી દીધું હતું. આસિફે અમારો સંપર્ક કરી ક્રેડિટ કાર્ડની મદદ માંગી હતી. આસિફ દિવાને અમને કમિશન આપવાનું જણાવતા અમે તેની પાસે ગયા હતા. તેણે અમારા અલગ અલગ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી નાણાં ઉપાડી લીધા હતા તેમજ ખરીદી કરી હતી. ત્યારબાદ તેણે 11 લાખ નહીં ભરી અમારી સાથે છેતરપિંડી કરી હતી. આસિફની સાથે રેશમા દિવાન અને અમન રહીમશા દિવાન તથા ખાલિદે મળીને અમારી સાથે 11 લાખની છેતરપિંડી કરી હતી. સિટી પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.